કહેવા જવાનું થાય ને કે આ મારા કંટ્રોલમાં રહે એમ કરીને એ એક જાતનો અહંકાર છે. એ તૈયાર નહીં, પણ હંમેશા અહંકાર બે સ્વરૂપનો. એટલે ચાર જ અહંકાર તો ખાસ કરી જ્ઞાની પુરુષની સત્તા એટલી વિશેષ નહીં. એટલે તમારું અખંડ જેમ જેમ રાખ્યું, પણ જે તમને પજવતું તે તમને કાઢી આપ્યું. અને જે ડાયામાં ડાયા પુરુષ મહાપુરુષ થઈ ગયા છે એવું તમારે ડાપણ વાળા થઈ જાઓ તો પુરુષ બનાવી દીધા. એટલું એમનું કામ તે કરી દીધું. તમને છૂટા પાડ્યા ત્યાં બધી રીતે કે આ તોબું છે, આ ફલાણું છે, આ ઢીકણું છે, આ છે, આ સોનું છે, ભેગું છે દાગીનામાં. પણ આ બે નોખું બધું ગુણો જ્યારે જાણે છે કે એક હું શાશ્વત શુદ્ધાત્મા છું અને નોણ અને દર્શન. જ્ઞ શબ્દ બોલતા સંસ્કૃતનો ભારે પડે ગામડામાં. એટલે જ્ઞ નાણ નળ અળગ નાણ દર્શન. દર્શન ના બોલાય, દર્શન. અને સંયોગો સજ્જુઓ એનાથી એ પ્રમાણે જ્ઞાન દર્શન વાળો. બાકીનું ગુણ સંયોગ લખણ, બાકી બધું સંયોગ વાળા લખણ વાળા છે. સંયોગ વાળા લખણોમાં શું છે તો કે વિખરાઈ જવું. વિખરાઈ જવું, સમજાયું?